તે હેલો દોસ્તો, કેમ છો બધાને સૌથી પહેલાં તો જય માતાજી અને સીતારામ। તો ચાલો દોસ્તો, હું હિન્દુએશ માવી છું અને બધા મજામાં તો હોય છો। તો દોસ્તો, આપણા બ્લોગમાં જોતા રહેજો। આપણા બ્લોગ નવા બનતા રહેશે, એટલે જરૂર આપણા બ્લોગ જોતા રહેજો। જોવાનું તો ભૂલતા જ નહીં। તમને બધાને એમ થતું છે કે થોડાક રીતે બ્લોગ ડીમ પડી ગયા, તો ડીમ નથી પડ્યા। અમે ઘરે હતા, થોડોક કામ ટાઈમ। હવે તમે અમારા બ્લોગમાં જોડાતા રહેજો અને બન્યા રહેજો। તમને સારું સારું કંઈક નવું દેખાડતા રહીશું। જો મિત્રો, આપણા દેશમાં પહોંચી ગયા। જો આ આંબો છે, બરોબર, એમપીના આંબા। જો આ આંબો જ છે, દેખાણો આંબો। કેરીઓ નથી મિત્રો, કેરીઓ ઓણ નથી આવી। પોરત ગયા વરામાં સારી કેરી હતી, ઓણ કાંઈ છે નહીં। એક આંબામાં કેરી નથી। જો આ ગોળો છે નાનો, જો ઓલી સામે રહે ને આંબલી છે, ખાટા આંબલા। એમાં ન્યા પડકે આપણે બજરંગદાસ હનુમાન દાદાનું થાનું છે। અને જો આ આંબા છે બધાય મિત્રો। આવું તો બધું ઘણું બધું છે। અને જો એમપીના ડુંગરા તમને થોડુંક ઝોન કરીને દેખાડશું। જો આ રહ્યા ને ડુંગરો, એની માથે ઓલું ઝાડકું દેખાય છે ને, ત્યાં અમારે બાબા દેવનું, એટલે મતલબ દેવનું થાનું છે। તમારા બધા મંદિરો બંધારણા છે, અમારે આવું હોય થાનું ભાઈ જોઈ ખાલી કે અહીંયા બાબા દેવ છે। એ અમારા ખુદના બાબા દેવ છે મિત્રો। જોઈજો કેવા ડુંગરા છે અને કેવા લાગે તમને અમારા બ્લોગ, તો જરૂરથી જોઈન્ટ મૂકી ન દેતા અને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં। તમે જોઈ લેજો આપણા બ્લોગ, હવે કન્ટિન્યુટ આવતા રહેશે આપણા બ્લોગ। તો જો મિત્રો, અમારા એમપીના જંગલ વિસ્તાર, જો સામે મકાન દેખાય છે, એ મકાનનું ખાડામાં છે અને બે ફરતા જંગલ વિસ્તાર છે। ફરતા એ જંગલ છે અને ખાડામાં વસમાં, બેની વસમાં જંગલ। જો આ ડુંગરો જ છે, દેખાણો બરોબર। તો આવડા જો સામે ડુંગર છે, બરોબર। આ ખાડામાં છે મકાન। આવી રીતના મિત્રો અમારે મકાન હોઈ શકે છે, એ તમને જરૂર આપણે દેખાડશું। ત્યારે તમે બન્યા રહેજો અને જોઈ લીજો। અને જોઈને મૂકતા નહીં, ફોલો સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે મિત્રો। જોઈને નહીં મૂકતા, ઘણા બધા લોકો જોવે છે પણ અમુક ફોલો નથી કરતા મિત્રો। જોવામાં વધી જાય છે, ફોલોમાં સબસ્ક્રાઈબ કરવામાં નથી, એટલું મીડિયમ રાખે છે। તો જુઓ મિત્રો, આ જો આ ડુંગર દેખાણો, જે આ ઝાડવા છે લીલગિરિયા દેખાણા, એ લીલગરની વચ્ચે એની ઓથે છે મકાન। આ ઉપર ડુંગર ને એની હોડે છે, એટલે મકાન હો, અહીંયા હોત મકાન છે। પછી જો આપણે માતાજીનું છે થાનું, ટેકરા માથે આપણે અમારે છૂટા થાનું હોય। અમારે ગુજરાતની જેમ, ગુજરાતમાં બધે મંદિરો બંધાણા છે, અહીંયા અમારે એમપીમાં થાનું છૂટા રહે, ઝાડવાની છે ખાલી એમને એમ ઓલું હોય, એની મૂર્તિ ખોડેલી હોય ને અમારે દરવરા ઓલું કરતા હોય માતાજીનું પૂજન ગમે એ। તો જો આ નદી છે મિત્રો એમપીની, દેખાય છે આ ઝાડ રહે ને, ઝોન કરું બાજી એની પડકે જો પાણી દેખાય, એ નદી એમને એમ હાલી ગઈ છે। તો મિત્રો જો અમારા દેશના બકરા, તમે અમારી ચેનલમાં જોડેલા રહેજો। તમને જરૂર બધું જોડાવાનું તો તમે ભૂલતા જ નહીં। જો દિવસ આમ જઈશ બુડવા, અમારા થાનું આવી રીતના હોય। જો આ મવડો, અમારી ભાષા મવડો કે મવડો, મવડી। જો મિત્રો, આપણે મવડો કહેવાય, એમપીની ભાષા મવડો કહીને બોલે છે ને મવડા પડે એનો દારૂ હદ બને છે, બધું બને છે। તો જો મિત્રો, આપણે અહીંયા આવી રીતના થાનું હોય, છૂટા થાનું હોય ભાઈ। અમારે દેવ ગણાય, અમારે આને દર વર્ષનું પૂજન જે થતું હોય પૂજન કરવાનું રહેશે, 12 મહિને એકવાર કરવાનું।
જો આવી રીતના ઝાડવા હોય, એની હેઠે પછી સ્થાનંગ હોય, અને આવી રીતનું સ્થાનંગ જોઈ લ્યો. મારે મૂર્તિ બૂર્તિ કંઈ દેખાતી નથી, ખાલી આવી રીતનું હોય. તો તમને ધ્યાનમાં આવે તો લાઈક ફોલો શેર જરૂર કરજો. આવી રીતના ઝાડવા હોય અમારે. આંબા છે મિત્રો, પણ આંબામાં કેરીઓ નથી. પણ નથી લાગ્યા ગયા વરા પછીના આંબા. ગયા વરા સારી કેરી હતી, પણ ખાલી છે એક ઝાડવા છે. આવી રીતના અમારે ઝાડવા હોય. જો સામે મકાન દેખાય, છૂટા છૂટા મકાન હોય મિત્રો. જો એક ઓલી એક આન પાસે દેખાય, અલગ અલગ હોય મકાન બધા, ટેકરા માથે હોય. જો સામે મકાન છે એ મારા ભાઈ છે, મારા દાદા. દાદા એટલે ભાઈ, કાકા બાબા ભાઈ થાય. તે આવી રીતનું તમને હું દેખાડશું. અને ખેતીમાં શું જોવા આવે, અમારી ખેતી છે દેખાય. ખેતી આવી અમારે હોય, બધી ટેકરા ટેકરી હોય, ને આવા પાણા હોય અમારે ધોવા. આ ખાંકરો છે, આ ખાંકરો છે. હવે બ્લોક તે 7 થી 8 મિનિટ સુધીના, 10 મિનિટ સુધીના બની શકશે. આ અમારા દાદાના મકાન છે, સાદલી લેવલ કરેલા છે. અહીં બારા શીળ. જો મિત્રો આવી રીતના છે ને, તમારા બળદિયા હોય દેશી એમપીના, બરોબર. એમને કેવાય ના રે ના. બળદિયા છે, આદિવાસી બળદ આવા આવે જોઈ લો. તમારા કાઠિયાવાડમાં ફેર પડે ને આમાંય ફેર પડે. તમારા બળદ મોટા રહે, એ અહીંયા નો હાલે ને આવડા ત્યાં નો હાલે. આવી રીતના સાંઈ હોય બાંધી રાખવાના. અહીં પેલો બુલેન્ડર જઈ ગયો, અહીં પેલો તો અને હંમેશા બુલેન્ડર. જો આ આપણે મોટા ભાઈનો છોકરો છે, લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. એનું નામ શું તારું? જયેશ માવી છે. અને આવડા તમારું નામ શું? દિનેશ એસ માવી. મિત્રો જો અમે બધા ભાઈ જ છે. ભાઈ તારું નામ શું છે? રવિ અને માવી, બરોબર. માવી. જો મિત્રો અમારા મકાન છે, આ રવિભાઈનું ઢાબુ છે, જોઈ લે. વિડીયોને લાઈક કરો, શેર કરો, ફોલો કરો. બસ શક્કરપારા પાડ નાખજો, એવા શક્કરપારા કે અમાર કાકો હિન્દુ એકદમ ખુશમાં આવી જાય. અને અમે રહી અમારા બધાના મકાન ભેગા આવી જાય છે. તો ચાલો મિત્રો આપણે આજના બ્લોગ પૂરો કરીએ છીએ. અને સૌને જય માતાજી અને સીતારામ.